કેમ છો મિત્રો? ફરી પાછા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. વાત તો સહી છે. અને આજનો દિવસ એકદમ ખાસ છે, કારણ કે આજે છે ને આપણે કાપડિયા પરિવારનું સ્નેહ મિલન છે. તો 1.5 વર્ષ પછી સ્નેહ મિલન છે અને આ લોકેશન છે. તો છે ને ચાલો અંદર જઈએ. અને ભાઈ એક વસ્તુ પૂછવી હતી કે સ્નેહ મિલનમાં છે ને અડધા આવે અડધા ન આવે, તો એના માટે તમારે કંઈ કહેવું છે? એના માટે એટલું કહેવાનું છે કે આપણે કાપડિયા પરિવારનો સ્નેહ મિલન છે, તો અમુક આવતા હોય કે અમુક ન આવતા હોય, એના માટે છે કે તમે આવતા શરમાતા હોય તો કે શરમાવાનું નથી. આપણા કાપડિયા પરિવારનો સ્નેહ મિલન છે, એટલે જે લોકો શરમાતા હોય એને શરમાવાનું નથી. અને નાના છોકરા હોય, ફેમિલી હોય, બધાને અહીંયા આવવાનું છે, ફરજિયાત છે, કમ્પલસરી. અને શરમાતા જે લોકો હોય અને આપણે બીજાનું કોઈનું કંઈ જોવાનું નથી, આપણે પરિવાર સાથે એક સાથે રહેવાનું છે. અચ્છા, આપણે સ્નેહ મિલન છે આપણે કાપડિયા પરિવારનો, તો બધાને એક સાથે આવવાનું છે. એટલે તમારો મતલબ કહેવાનું એક શરમાતા હોય તો શરમાવાનું નહીં, એમ કે તમે ભાઈ કાપડિયા પરિવારમાં આવતા શરમાવજો, શરમાતા નહીં શરમાવાનું. હું કામ શરમાવજો? તમારા જ છે બધા, બરાબર? આપણું ફેમિલી છે, આપણે બધાને હળીમળીને રહેવાનું છે સાથે. તો પછી કાપડિયા પરિવારના સ્નેહ મિલનમાં બધાને હાજરી આપવી કમ્પલસરી છે. અને આ છે ને સેલ્ફી સ્ટિક છે. પછી ચાલો અંદર જઈએ છે. મસ્ત અમારા ભાઈઓ બેઠા છે. કોહિનૂર જો આ અંદર છે અને થોડા લોકો આવી ગયા છે. અને આપણું છે ને સ્થાન સામે છે કે આપણે છે ને સ્ટેજ પાસે રહેવાનું છે. આવી ગયા છે ને આજે આપણે છે ને પહેર્યું છે બ્લેઝર. ચાલો આગળ તમે વ્લોગમાં બેના રહેજો, હું તમને બતાવી રાખું. અને છે ને જો અહીંયા છે બ્લડ ડોનેટ કેમ્પ છે, તો હમણાં આપણે છે ને લોહી દેવાનું, બરાબર? મારે લોહી લેવું. ચાલુ છે. બી પોઝિટિવ લોહી છે, કોઈને જોતો હોય તો કહેજો એક્સ્ટ્રા. અને ફોર્મ ભરાય છે ને હવે હમણાં લોહી દેવા બેસવાના. આવું કાર્ય કરવું બહુ સારું વસ્તુ છે, લોહી દેવું. અને લોહી આપતા શરમાતો નહીં ભાઈ, લોહી દેવું જોઈએ. ક્યારેક જરૂર પડશે રોતો નહીં વેક. રોવાનું ન હોય ભાઈ, આવું તો બધું હાલ્યા રાખે જીવનમાં. લોહી દેતું રહે ભાઈ. કેટલી વાર આપ્યું તે લોહી? આ 6ઠી વખત છે. કેવું થાય છે તને અત્યારે? કેવું થાય એમાં કઈ થાય નહીં. લોહી આપો, 3 મહિને દેવાય તો નવું લોહી બને. બ્લડ છે ને હંમેશા 3 મહિને છે ને એકવાર ડોનેટ કરવું જોઈએ. તમારામાં નવું લોહી બને અને શુદ્ધ લોહી આવે. અને ક્યારેક જરૂર પડી હોય ને તો લેવા થાય, લોહી દીધું હોય તો. સ્નેહ મિલન ચાલુ છે. આપણું સારું રાખવા માટે આ ખાવું કે ન ખાવું એ પણ એક નિર્ણય લેવાનો. સંબંધો રાખવા માટે પણ નિર્ણય લેવાનો. વ્યવસાય રાખવા માટે પણ આપણે નિર્ણય લેવાનો. તો નિર્ણય 10 માંથી 9 હાસા પાડવા હોય તો આ બ્રહ્માંડ રૂપી શરીરની કાર્ય પદ્ધતિને આપણે સમજવું. સૌથી પહેલા જય સરદાર. થોડોક જોરથી એકવાર કહી દો, જય સરદાર. આ પ્રસંગે સરદાર સાહેબને યાદ કરવા એ એક અનિવાર્ય કામ છે, કારણ કે એક તો મુખ્ય આપણે લખેલું છે કે પટેલ સમાજનો સ્નેહ મિલન છે, અને જ્યાં પટેલ સમાજ હોય